Good morning all of you and welcome back. Mechanical engineering ની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 ની અંદર ચેપ્ટર નંબર 3માં આપણે ડિસ્કસ કરી રહ્યા હતા અલગ અલગ પ્રકારની મેટલ ફર્નેસીસ. કાસ્ટિંગની અંદર ધાતુને પીગાળવા માટે જે અલગ અલગ પ્રકારની ફર્નેસ યુઝ થાય છે, એટલે કે ભઠ્ઠીઓ યુઝ થાય છે, એના વિશે વાત કરતા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાયી ગેસ અથવા ઓઇલ ફાયર મૂસ ભઠ્ઠી એટલે કે સ્ટેશનરી ગેસ ઓર ઓઇલ ફાયર ક્રુસિબલ ફર્નેસ વિશે માહિતી મેળવી હતી. એટલે જે આગળ વધીએ છીએ આજે લેક્ચરમાં ચેપ્ટરને ટૉપિકને આગળ વધારતા નેક્સ્ટ જે આપણે ભઠ્ઠી જોવાના છે એ છે અવનમ્ય મૂસ ભઠ્ઠી. ઇંગ્લિશમાં કહેવાય ક્રુસિબલ ફર્નેસ ઓફ ટિલ્ટિંગ ટાઈપ. એટલે છે આપણી આ ક્રુસિબલ ફર્નેસ જ, પણ જ્યારે જરૂર પડશે ને ત્યારે ટિલ્ટ થશે. એટલે શું થશે તો કે એક જગ્યાએ આપણે એને સપોર્ટ આપીને ટેકવી હશે અને આપણે એને ઇન્ક્લાઇન કરીને એમાં જે પણ મટીરિયલ છે એને બહાર કાઢી શકીએ છીએ, ટિલ્ટ કરાવી શકીએ છીએ. ઓકે, એટલે નમાવી શકીએ છીએ. અવનમ્યનો મતલબ શું થાય? જરૂર પડે એટલું આપણે એને નમાવી શકીએ છીએ. આ ભઠ્ઠી જમીનના તળિયાથી ઉપરના ભાગમાં 2 પેડસ્ટલ પર ગોઠવાયેલી હોય છે. આ જે દેખાય છે પેડસ્ટલ એટલે કે જમીનની ઉપર સપોર્ટ આપીને 2 પેડસ્ટલની મદદથી એને ગોઠવવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યું છે એક હેન્ડલ હોય છે. હેન્ડલની મદદથી આપણે આ આખી ભઠ્ઠીને આ રીતના નમાવી શકીએ છીએ, અથવા તો પેલી તરફ એક તરફ બંને તરફ નમાવી શકીએ છીએ. જ્યારે નમાવીશું ત્યારે શું થશે તો કે અંદર આ ક્રુસિબલની અંદર જે કંઈ પણ મેટલ ફર્નેસીસ હશે, ફર્નેસની ક્રુસિબલની અંદર જે કંઈ પણ મોલ્ટન મેટલ હશે, પીગળેલી ધાતુ, જ્યારે આપણે એને હેન્ડલની મદદથી નમાવીશું ત્યારે ધાતુ બહાર નીકળશે. પછી આપણે એને બકેટમાં લઈ લેવાની, ઓકે, અને જ્યાં જરૂર પડે ત્યાં જઈને એને પોરિંગ કરવાઈ દેવાની. આ ભઠ્ઠીની અંદર કોલસો, બર્તન તરીકે કોલસો, ગેસ કે ઓઇલ વાપરી શકાય છે. ઓકે, ભઠ્ઠી કેવી છે તો કે કન્સ્ટ્રક્શન એનું દરેક વખતે સેમ રહેશે, બરાબર છે. ટિલ્ટિંગ ટાઈપ ક્રુસિબલ ફર્નેસ છે આપણી. પ્રોબ્લેમ ખાલી ક્યાં આવે છે તો કે જે ફર્નેસને સળગાવવા માટે એટલે કે ટેમ્પરેચર ક્રિએટ કરવા માટે જે ફ્યુલ વાપરીએ છીએ એમાં આપણે કોલસો વાપરી શકીએ છીએ, ગેસ વાપરી શકીએ છીએ અને ઓઇલ પણ વાપરી શકીએ છીએ. પરંતુ સૌથી વધારે ઓઇલ અને ગેસ પસંદ કરવામાં આવે છે. આ ભઠ્ઠીઓ એલ્યુમિનિયમ, મેંગેનીઝ, તાંબુ તથા તેની એલોય કઈ ધાતુ પીગાળવા માટે યુઝ થાય છે તો કે એલ્યુમિનિયમ, મેંગેનીઝ, કોપર એટલે તાંબુ તથા એના એલોય એટલે બધાની જે મિશ્ર ધાતુ છે તે, તથા લોહ ધાતુ એટલે કે લોખંડની જે ધાતુ છે, કાસ્ટ આયર્ન છે, માઇલ્ડ સ્ટીલ છે, જે ધાતુની અંદર લોખંડ હશે એ બધાને આપણે પીગાળી શકીએ છીએ. આ જે ફર્નેસ છે એની કેપેસિટી કેટલી છે તો કે આ ફર્નેસની કેપેસિટી છે 50 કિલોગ્રામથી લઈને 1500 કિલોગ્રામ, 50 kgથી લઈને 1500 કિલોગ્રામ કેજી સુધીની ધાતુ રસ સમાવી શકવાની શું છે કેપેસિટી છે. એટલે આ જે તમને બકેટ દેખાય છે ને ક્રુસિબલ, અત્યારે ફિગરમાં નાની દેખાતી હશે પણ ખરેખર ભઠ્ઠીની સાઇઝ મોટી હોય છે. તો આ જે બકેટ છે ને એની સાઇઝ કેટલી હોય છે, આ બકેટની અંદર કેટલી ધાતુ આવી શકે છે પીગાળેલા સ્વરૂપમાં? 50 કિલોગ્રામથી લઈને 1500 કિલોગ્રામ સુધી. ક્લિયર? સૌથી વધારે આ ફર્નેસ યુઝ થાય શું કામ તો કે આની અંદર જે પણ ધાતુ પીગળશે ને એને બહાર કાઢવા માટે સિમ્પલ ખાલી આપણે આ જે હેન્ડલ આપ્યું છે ને એની મદદથી આ ફર્નેસને નમાવવાની હોય છે. ફર્નેસને શું કરાવવાની? નમાવવાની. એટલે અહીંયાથી ધાતુનો રસ બહાર નીકળે. ઓકે, એટલે ધાતુ રસ કાઢવાની પ્રક્રિયા ઝડપી અને સરળ હોવાથી આ જે ફર્નેસ છે ક્રુસિબલ ફર્નેસ ટિલ્ટિંગ ટાઈપ એ સૌથી સિમ્પલ છે, સરળ છે, સૌથી વધુ યુઝ પણ થાય છે. અને એમાં જે ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું હોય છે એ પણ એની અંદર ઇઝી થઈ શકે છે.
ક્લિયર છે. નેક્સ્ટ આપણે જોવાનું છે પોટ ભઠ્ઠી, એટલે ઇંગ્લિશમાં એને શું બોલાય? પોટ ફર્નેસીસ. ફર્નેસીસ એટલે બહુવચન થઈ જાય, ખાલી આપણે શું બોલવાનું? પોટ ફર્નેસ. ક્લિયર છે. થોડું ઇંગ્લિશ તમને તો આવડતું જ હશે, ક્લિયર રાખજો કન્સેપ્ટ. પોટ ભઠ્ઠી એટલે કે પોટ ફર્નેસ. આમાં શું હશે? તો જો તમને દેખાય છે બ્લેક કલરના પોટ. પોટ એટલે એક પાત્ર, કન્ટેનર કહીએ ને આપણે. ઘરે તપેલી છે, તપેલીને શું કહેવાય? તો કે પોટ કહેવાય. ઓકે, તો આ રીતનું એક પોટ હશે જેને ભઠ્ઠીની અંદર મૂકેલું હશે, બરાબર છે. ભઠ્ઠીની અંદર નીચે મૂક્યું હશે. અહીંયા કોલસો છે એને સળગાવવા માટે. અહીંયાથી હવા જશે, અહીંયાથી પણ હવા જશે. કોલસો સરકશે, ટેમ્પરેચર ક્રિએટ થશે, પોટ ગરમ થશે. પોટ શું થશે? ગરમ થશે અને અંદર જે પણ ધાતુ હશે એ પીગળશે. તમારે ધાતુ જોઈએ છે તો ઢાંકણું ખોલીને બહાર લઈ લો, બરાબર. ઢાંકણું છે તો ઓપન કરો, ખોલી કાઢો અને એની ધાતુની જરૂર છે તેને બહાર કાઢી લેવું અને પોરિંગ કરાવી દો. તો આ રીતના પોટ ભઠ્ઠી વર્ક કરે છે. બેઝિક કન્સેપ્ટ છે, છતાં પણ ડિસ્ક્રિપ્શન વાંચવું પડે, કંઈક નવા કન્સેપ્ટ હોય તો છૂટી ન જાય. તો પોટ ભઠ્ઠીમાં કાસ્ટ આયર્ન કે સ્ટીલનો પોટ વપરાય છે. આ જે બકેટ તમને દેખાય છે બ્લેક કલરનું, આ જે બ્લેક કલરનું બકેટ દેખાય છે એ શું શેનું બનેલું હોય છે? તો કે એને કાસ્ટ આયર્નમાંથી બનાવેલું હોય છે અથવા સ્ટીલમાંથી બનાવેલું હોય છે. આ પોટમાં પીગાળવા માટેની ધાતુનો ચાર્જ ભરીને ગેસ કે ઓઇલ જેવા બર્તનની ફરતી બાજુની ગરમ કરવામાં આવે છે. આ પોટની અંદર તમારે જે બી ધાતુ પીગાળવાની હોય, ઓકે, એનું રો મટીરિયલ એને ચાર્જ કરી દેવાનું. ત્યાર પછી આજુબાજુ ઓઇલ અથવા તો ગેસ ચારે તરફ સળગે અને એને ગરમી મળે એ રીતના એને ભઠ્ઠીમાં ગોઠવી દેવામાં આવે છે. ક્લિયર છે. જેના વડે ભઠ્ઠીમાં ટેકવામાં આવે છે તેને ઉપરથી ઢાંકણથી બંધ કરવામાં આવે છે. ભઠ્ઠીમાં ટેકવી છે એ લેવલ પર અહીંયા ઢાંકણ છે ને, ઢાંકણથી બંધ કરી દેવામાં આવે છે. આ ભઠ્ઠીમાં બર્તનથી ઉત્પન્ન થયેલો ધુમાડો ધાતુ રસના સંસર્ગમાં આવતો નથી. સૌથી વધારે ફાયદો છે આ ભઠ્ઠીનો. તમે આખી ભઠ્ઠીને પેક કરી દીધી છે એટલે અહીંયા નીચે જે કોલસો સરકશે અથવા ગેસ સરકશે અથવા તો ઓઇલ સરકશે તે વખતે જે કંઈ પણ ધુમાડો, જે કંઈ પણ સ્મોક પ્રોડ્યુસ થશે ને એ ધાતુના કન્ટેનરમાં જવાનો નથી. એટલે જે આપણી પીગાળેલી ધાતુ છે એની સાથે ધુમાડો મિક્સ થતો નથી, એટલે એની કોઈ પ્રોપર્ટીમાં ફરક પડતો નથી. જે પણ તમારી ધાતુ હશે એ તમે જે લીધી છે પ્યોર એ જ રહેશે. ઓકે, એટલે અશુદ્ધિનું નિયમન થઈ શકે છે. આ ભઠ્ઠી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ટીન, સીસુ, ઝીંક, કેડમિયમ વગેરે ધાતુને પીગાળવા માટે વપરાય છે. હવે જો તમે બકેટ છે ને, જે પોટ છે ને અંદર પેલું કન્ટેનર, એ કાસ્ટ આયર્ન અને સ્ટીલનું બનાવ્યું છે. તો કાસ્ટ આયર્ન અને સ્ટીલ તો આની અંદર પીગાળવાના નથી. તો એવી ધાતુ કે જેનું ટેમ્પરેચર કાસ્ટ આયર્ન અને સ્ટીલ કરતાં ઓછું હશે એવી બધી ધાતુ આની અંદર પીગળશે. જેમ કે મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ટીન છે, સીસુ છે, ઝીંક અને કેડમિયમ છે. આ બધી ધાતુ છે એ આ પોટ ભઠ્ઠીની અંદર પીગળશે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છે પરિભ્રામી ભઠ્ઠી એટલે કે રોટરી ફર્નેસીસ. કઈ ફર્નેસ છે? રોટરી ફર્નેસ. એટલે આખી ફર્નેસ શું થશે? તો કે રોલરની ઉપર ફરશે. જોઈએ, સરસ વસ્તુ કીધેલી છે. આ ભઠ્ઠી પહેલાં ડિસ્ક્રિપ્શન વાંચી લઈએ પછી હું તમને ડિટેલ સમજાવીશ. ભઠ્ઠીનું નામ શું છે? પરિભ્રામી ભઠ્ઠી અથવા તો રોટરી ફર્નેસ. તો આ ભઠ્ઠી નળાકાર રૂપમાં આડી ધરીની આજુબાજુ ફરે છે. બંને છેડા શંકુ આકારના હોય છે. ભઠ્ઠીમાં ઈંધણ તરીકે ઓઇલ અથવા ગેસ વપરાય છે. જરૂરત મુજબ ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થઈ શકે છે. ઓકે, ભઠ્ઠીમાં તમારે ઓઇલ અને ગેસ વાપરવાનું છે, પણ બાય ચાન્સ તમે એમ કહો કે ભાઈ મારે ઇન્ડક્શન પ્રોસેસ કરવી છે, ઇલેક્ટ્રિસિટીથી ટેમ્પરેચર પ્રોડ્યુસ કરવું છે, તો એ પણ કરી શકાય છે. આ સામાન્ય મૂસ ભઠ્ઠી કરતાં મોટી હોય છે. બાકીની જે ભઠ્ઠી આપણે જોઈ ક્રુસિબલ ફર્નેસ એના કરતાં સાઇઝમાં મોટી હોય છે. એની કેપેસિટી આપેલી છે 500 કિલોગ્રામથી લઈને 2000 કિલોગ્રામ સુધીની ધાતુ રસ મેળવવાની કેપેસિટી હોય છે એની. ઓકે, કન્સ્ટ્રક્શન બતાવ્યું છે.
એક છેડેથી ઈંધણ આપવામાં આવે છે. ઈંધણના દહનથી ઉત્પન્ન થયેલી ગરમીથી ધાતુ ઓગળે છે અને દહન દરમિયાન ઉત્પન્ન થયેલ વાયુઓ બીજા છેડેથી બહાર નિકાલ થાય છે. આખી ભઠ્ઠી રોલર પર ટેકવેલી હોય છે અને રોલરને મોટર દ્વારા ફેરવતા ભઠ્ઠી આડી ધરીની આજુબાજુ ફરે છે. આ ભઠ્ઠી ફરતી હોવાથી ધાતુ રસનું મિશ્રણ એક સરખું થાય છે. વળી કુપોલા ભઠ્ઠીમાં રસ મેળવવામાં જે સમય જોયો છે તેના કરતાં ઓછો સમય લાગે છે અને ભઠ્ઠીમાં જે રો મટીરિયલ નાખીએ છીએ તેમજ કાઢવો એ કુપોલા કરતાં સહેલો છે. હવે તમે આ 2 વખત કુપોલા ફર્નેસનું નામ સાંભળો. ઓકે, જેવા ટૉપિક પડશે ને તેવી તરત જ આપણી કુપોલા ફર્નેસ આવવાની છે. એ વખત હું તમને ફરી પાછું રોટરી ફર્નેસ અને કુપોલા ફર્નેસનો ડિફરન્સ સમજાવીશ. અત્યારે આપણે ખાલી જોઈ લઈએ કે ભાઈ આ ફર્નેસ કેવી રીતના કામ કરે છે તે. તો સૌથી પહેલાં તો આ જે ફર્નેસ છે એને આડી ધરી ઉપર ગોઠવવામાં આવે છે, એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર ગોઠવવામાં આવેલી હોય છે. ઓકે, એનું જે ફર્નેસનું કન્ટેનર હોય છે, એટલે કે આ જે ફર્નેસનું કન્ટેનર છે એ શંકુ આકારનું છે. તમે જોઈ શકો છો શંકુ આકારનું છે. ઓકે, એને આડી ધરી પર ટેકવીને જે રોલર આવે છે, તો આ જે રોલર છે એની મદદથી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં શું કરવામાં આવે છે તો કે મોટરની મદદથી ફેરવવામાં આવે છે. તો જો આ બધી મોટરવાળી મિકેનિઝમ રોલરને ફેરવવા માટે. ક્લિયર છે? હવે આ જે ફર્નેસ છે એના એક છેડેથી, એટલે આ તરફના છેડેથી ફ્યુલ એટલે કે બળતણને એટલે કે ઈંધણને દાખલ કરવામાં આવે છે. ઓકે, અને સાથે સાથે જે પણ ધાતુ પીગાળવાની હોય છે, ઓકે, એનું જે રો મટીરિયલ છે એ પણ અહીંયાથી એન્ટર કરવામાં આવે છે એક છેડેથી. ઓકે, હવે તમે શું કરશો, જ્યારે ફર્નેસ ચાલુ કરશો એની પહેલાં અહીંયાથી જે બી રો મટીરિયલ છે, ધાતુના ટુકડા છે એને તમે અંદર એન્ટર કરાવી દેશો. ત્યાર પછી શું કરશો તો કે ત્યાર પછી આ જે ભાગ છે એ તરફથી ફ્યુલ, એની અંદર ઓઇલ, ગેસ પણ વાપરી શકો છો, ઇલેક્ટ્રિસિટી પણ યુઝ કરી શકો છો. તો ત્યાંથી તમે ફ્યુલ એન્ટર કરાવશો. ફ્યુલ સરકશે એટલે શું થશે તો કે ગરમી, હીટ પ્રોડ્યુસ થશે. એ વખતે ફર્નેસ, જ્યારે ફર્નેસ ચાલુ થાય છે એની અંદર ટેમ્પરેચર ક્રિએટ થાય છે, એ વખતે રોલરની મદદથી ફર્નેસ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફરે છે. હવે જ્યારે રોલર ઉપર પરિભ્રમણ થાય છે, આ રીતનાનું રોલર ઉપર એનું રોટેશન થાય છે, પરિભ્રમણ થાય છે, તો એ વખતે અંદર જે પણ ધાતુ પીગળી હશે એ એકરસ થઈ જાય છે. સમજ પડે છે? મતલબ પીગાળેલી ધાતુનું એક સરખું મિશ્રણ તૈયાર થઈ જાય છે. જે ધાતુ પીગળેલી તૈયાર થાય છે એને પછી આપણે આ છેડાથી બહાર કાઢી શકીએ છીએ. ક્લિયર? જે પણ ધાતુ પીગળશે ને તમે બીજા તરફના ઓપોઝિટ એન્ડથી એને બહાર કાઢી શકો છો. હવે આવી જ એક ફર્નેસ છે, કઈ? કુપોલા ફર્નેસ. તો કુપોલા ફર્નેસ કરતાં આ જે ફર્નેસ છે એને ઓપરેટ કરવામાં ઇઝી હોય છે. કુપોલા ફર્નેસ અને આની જો કમ્પેર કરીએ તો રોટરી ફર્નેસનું ઓપરેશન ઇઝી હોય છે, તથા એની અંદર જે ધાતુ રો મટીરિયલ એન્ટર કરવામાં આવે છે તો એ પણ આની અંદર ઇઝીલી આપણે એન્ટર કરી શકીએ છીએ વિથ કમ્પેર ટુ કુપોલા ફર્નેસ. કેપેસિટીની વાત કરીએ તો અત્યાર સુધી આપણે જેટલી પણ ક્રુસિબલ ફર્નેસ જોઈ, એટલે કે જે મૂસ ભઠ્ઠી જોઈ, એની કરતાં આની કેપેસિટી કેટલી છે તો કે 500 કિલોગ્રામથી લઈને 2000 કિલોગ્રામ સુધીની આની કેપેસિટી છે. ઓકે, દરેક વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે ક્લાસ નોટની અંદર ફિગર સાથે દોરીને. નેક્સ્ટ આપણે જોવાનું છે ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ. હવે જે ભઠ્ઠીઓ આવશે ને બધી કેવી હશે તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી એટલે કે કરંટ, વોલ્ટેજ એ બધી વસ્તુથી ચાલતી હશે, એના કારણે ટેમ્પરેચર પ્રોડ્યુસ થતું હશે. તો નેક્સ્ટ ટાઇટલ લગાવજો ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ, ઇલેક્ટ્રિક ફર્નેસ. ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ ધાતુ ગાળવામાં રોજબરોજ વધતો રહ્યો છે. બીજી ભઠ્ઠીઓની સરખામણીમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓના ઘણા બધા ફાયદા છે. જોઈએ આપણે. હવે તમને બધાને ખબર છે કે નોર્મલ ભઠ્ઠી કરતાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીના ફાયદા શું હશે. તો આપણે જોઈ લઈએ તો પણ ફરી પાછી એકવાર થિયરી આપી છે. તો ફાયદામાં શું કહે છે ઇલેક્ટ્રિક ભઠ્ઠીના ફાયદા, એડવાન્ટેજીસ?
ધાતુ રસમાં શુદ્ધતા જાળવી શકાય છે. કેમ? તો કે જ્યારે આપણે કોલસો, ગેસ કે પછી કોઈ બીજું લિક્વિડ ફ્યુલ સળગાવીએ છીએ તે વખતે ઘણા બધા ધુમાડા ઉત્પન્ન થાય છે, સ્મોક. એ ધાતુમાં ભરે છે અને ધાતુ અશુદ્ધ થઈ જાય છે. પણ ઇલેક્ટ્રિક ફર્નેસની અંદર કોઈ ફ્યુલનું દહન થવાનું નથી, એટલે ધુમાડા ઉત્પન્ન થશે નહીં, ધાતુમાં મિક્સ થશે નહીં અને ધાતુની શુદ્ધતા જળવાઈ રહેશે. ભઠ્ઠીમાંના તાપમાનનું નિયંત્રણ સારી રીતના થાય છે. તમારે ખાલી કરંટ અને વોલ્ટેજને કંટ્રોલ કરવાના છે. આપોઆપ આખી ભઠ્ઠીનું ટેમ્પરેચર કંટ્રોલ થઈ જશે. આ ફાયદા સાથે થોડીક મર્યાદાઓ પણ છે, જેમ કે જ્યાં વીજળી અપ્રાપ્ય હોય અથવા વીજળી ખૂબ જ ખર્ચાળ અથવા અનિયમિત રીતે મળતી હોય તેવા સંજોગોમાં આપણે આ ભઠ્ઠી વાપરી શકતા નથી. હોય ને અમુક એરિયા એવા રિમોટ એરિયા જ્યાં ઇલેક્ટ્રિસિટી મળતી જ નહીં હોય, અથવા ઇલેક્ટ્રિસિટી આવતી હોય તો અનિયમિત આવતી હોય, અઠવાડિયામાં 2-3 દિવસ પાવર ઓફ રહે, અને જો આવતી હોય તો બહુ મોંઘી હોય. તેવી કન્ડિશનમાં તમે આ ભઠ્ઠીઓ વાપરી શકતા નથી. આ ભઠ્ઠીનો ઉપયોગ સ્ટીલના એલોય, કાસ્ટ આયર્ન અને કાસ્ટ આયર્નના એલોય, ટૂલ સ્ટીલ આવે છે, એલ્યુમિનિયમના એલોય આવે છે, વગેરે ધાતુઓને પીગાળવા માટે આપણે ઇલેક્ટ્રિક ફર્નેસનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. અત્યાર સુધી જે ભઠ્ઠી જોઈ એની કમ્પેરિઝનમાં હવે નેક્સ્ટ આપણે આગળ વધવાનું છે ઇલેક્ટ્રિક ફર્નેસ તરફ. ઇલેક્ટ્રિક ફર્નેસના ફાયદા આપણે જોયા, સાથે સાથે નુકસાન શું છે, લિમિટેશન શું છે એ પણ જોઈ લીધું. છતાં પણ ઘણી બધી જગ્યાએ જ્યાં ઇઝીલી ઇલેક્ટ્રિસિટી અવેલેબલ છે ત્યાં હવે મોટે ભાગે ઇલેક્ટ્રિક ફર્નેસ જ વપરાય છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે, નોટ ડાઉન કરી લેજો. મળીશું આવતીકાલે અને આ જ ટૉપિકને ફરી પાછા કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, થેન્ક યુ.